ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. તો આજે શ્રાવણ મહિનાની બીજ થઈ, એટલે કે રામાપીરની બીજ. તો આપણે ઉઠીને કમ્પ્લીટ બીજ થઈ. અને હવે શ્રાવણ મહિનાવાળા તો હજુ ઉઠ્યા છે કે નહીં? હજુ નહીં. એક ઉઠ્યું છે, બે નહીં ઉઠ્યા. તાર નહીં કરો યાદ, તાર નહીં કરો યાદ, તું ના કરીએ કે પહેલા તાર કરવો ને કરવો ફાઇનલ. બીજી શ્રાવણ મહિનો કરવાનું કહે છે, રાજે શ્રાવણ મહિનો કરવાનું કહે છે. આજ બીજો દિવસ ઉગ્યો નક્કી નહીં હોય. એટલા દિવસ આ લોકો કરો ઉપવાસે. રોજ હું કન્ટિન્યુ બતાવી રહ્યો કેટલા દિવસ કરે. પહેલે જ ગઈ વખત 4 દિવસ કર્યો હતો નહીં? 15 દાડા કર્યો હતો. 15 દિવસ કર્યો હતો. 15 દિવસ ના જોઈએ આ વખત કેટલા દાડા કરે. તો આ વખત પૂરો મહિનો કરે ને. સર્વે થાય તો મોડું થઈ ગયું. કાબેરે જતી બિચારી. બધું ચાલુ થયું નહીં થયું લગભગ થયું. જોજે ગરમ પાણી આવે. થઈ ગયું. વહેલા હેરાન શિકર કરે છે ને. તો મિત્રો આપણે ચા પાણી કરીને ફ્રેશ થઈ ગયા. ફ્રેશ કરીને જો માતાજીને આ દીવા કરી દીધા. દીવા કરી અને હવે નાહી ધોઈ અને હવે વોશિંગ મશીનમાં કપડાં નાખી દીધા. અને હવે ખેતર જવાનું. કપડો ધોવાઈ જાય પછી આપણે ખેતર હેડીએ. અને આજે તો રણુજાવાળાની બીજ છે. જય રણુજાવાળા મારા બાપા. તો આજ તો ઘરમાં 4 જણ છે. 4 જણાનો ઉપવાસ છે. 3 જણાના શ્રાવણ મહિનો મારો બીજ છે. 3 જણ જે શંકરના મંદિરે દર્શન કરવા માટે તમે ખાલી વ્લોગમાં બનાવો. એ લોકો આવું દર્શન કરીને એટલે હું બતાવું. અમારા બધા છે ને આ શંકર મોદીજીને આવ્યા હતી. તે તો ચોલ્લો કર્યો નહીં તો દેખાતો જ નહીં. તો દેખાતો જ નહીં અંકલજી. હા, શંકરના ભગત આવ્યા જો. અમારે તિલક કર્યું. મારે આવવું એક દાડો શંકરમાં દર્શન કરાવવું. એ શંકર મોદીજીને બધાને હવે આટલા ટાળ્યા પાછા ફેર. તું ઉપવાસ નહીં કરતી બરાબર છે. તો મિત્રો આપણે ખેતરમાં જતા ને ખેતરમાં કાકડી હતી. એ કાકડી લાવ્યા જો કાપીને મસ્ત મરચું મીઠું અને દળેલું જીરું નાખી મસ્ત ખાવા માટે બનાવીએ. જોતા તો ખેતરમાં કાકડીઓ બાજરીની અંદર બહુ પડી હોય. જો આપણે કાકડી આવી રીતના ગોળ ગોળ કાપી દીધી. હવે અંદર મસાલો નાખીએ આપણે.
જીરું, મીઠું ને મરચું. ખેતરમાં જતા ને તે ખેતરમાંથી કાકડી લાવી. મસ્ત મિક્સ બની છે જુઓ. એટલા મરચાવાળી લે શું કરો? મરચું બધામાં નાખ્યું જો. ઓછું કશું ઓછું નહીં. લઈ જાય લે આટલું કટકું ભાઈ બોલે મૂકી દેજે. તો મિત્રો હવે આપણે વ્લોગનો એન્ડ કરીએ ને હવે ચા પાણી કરીને હવે મશીન પર જવું છે, પછી વાળે જવું છે. તો વ્લોગનો આજ બસ એટલો જ. જય માતાજી. લેડો ચા પીવો તો વિધિ ઊભો થઈ જાઓ હવે.